हेलो। हेलो। नमस्कार બેન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધાને। તો આજના લાઈવ ક્લાસની અંદર યુથ વિદ્યાકુલના ફ્રી લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વોરા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન, જેની અંદર આપણે જે ચેપ્ટરનો અભ્યાસ, જે પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ કે અવાજ આવે છે ને બરોબર? ઓકે, એનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન। એટલે કે અહીંયા આપણે પ્રકરણ નંબર 10 સેલ સાયકલ અને સેલ ડિવિઝન વિશે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે ગઈકાલના લેક્ચરની અંદર કોષ ચક્ર અને કોષ વિભાજન આપણે કોને કહીએ છીએ અને કોષ શું કામ કોષ વિભાજન કરે છે, કારણ કે કોઈ પણ સજીવને જો વૃદ્ધિ કરી હોય તો એની અંદર આ એક પ્રક્રિયા થાય છે જેનું નામ છે કોષ વિભાજન। તો આ એક ચેપ્ટર જેનો સમાવેશ સેલ બાયોલોજીની અંદર થાય છે। તો આજે આપણે આજના લેક્ચરની અંદર કેટલાક કોષ ચક્રના તબક્કાઓ જે આપણે ગઈકાલે ચાર્ટ બનાવ્યો હતો, જે આપણે ફરીવાર અહીંયા રિવાઇઝ કરીને આગળ વધશું। તો એ પહેલા વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો। આ એપ્લિકેશન ઉપર તમને દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર જે તમે ફ્રીમાં જોઈ શકો છો, ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કઈ ડાઉટ છે એ તમે લાઈવ લેક્ચર દરમિયાન જ કોમેન્ટ દ્વારા તમે ડાઉટ તમારા સોલ્વ કરી શકો છો। ત્યારબાદ હવે લેક્ચર પૂર્ણ થઈ ગયો ત્યારબાદ તમે જે કાંઈ વસ્તુઓ ભણ્યા છો એની તમારે નોટ્સ હોતી છે, તો એનું પીડીએફ મટીરિયલ અત્યાર સુધીના બધા જ લેક્ચરના પીડીએફ મટીરિયલ અને અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર મળશે। ત્યારબાદ આગામી દિવસોમાં કઈ રીતે લેક્ચરો ગોઠવાયેલા છે શેડ્યુલમાં, કયો લેક્ચર કયા ટાઈમ પર આવવાનો છે, કયા ટોપિક ઉપર આવવાનો છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી આવવાનો છે, આ બધી જ માહિતીનું શેડ્યુલ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। તો અહીંયા એક સાથે તમને એટલી બધી વસ્તુઓ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો। તો અત્યારે જ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો। ત્યારબાદ તમે અમારી સાથે ટેલિગ્રામ ચેનલથી પણ જોઈન થઈ શકો છો, ત્યારબાદ વોટ્સઅપ નંબર પણ અહીંયા આપેલો છે, એના દ્વારા પણ તમે અમારા સાથે જોડાઈ શકો છો। ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટા એના માધ્યમથી પણ તમે અમારા કોન્ટેક્ટમાં રહી શકો છો। ત્યારબાદ આગળ વાત કરી કે ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરી કે કોઈ પણ કોષ હશે, એક કોષ એનું સતત શું થતું હોય, કોષ વિભાજન। કોષ વિભાજન એટલા માટે થાય છે કે કોઈ પણ સજીવને જો વૃદ્ધિ કરવી હોય તો એની અંદર આ એક થતી પ્રક્રિયા છે જેના દ્વારા કોઈ પણ સજીવ શું કરી શકે છે, વૃદ્ધિ કરી શકે છે। તો એને આપણે કીધું તું કોષ વિભાજન, એટલે કે અહીંયા કોષ એક કોષમાંથી બીજા નવા કોષ ઉત્પન્ન થાય છે, એ પ્રક્રિયાને કહીશું આપણે કોષ વિભાજન। અને આ કોષ વિભાજન ખૂબ જ નિયંત્રિત પ્રક્રિયા છે। ત્યારબાદ બીજું ટાઇટલમાં આપણને એક શબ્દ આપેલો છે કોષ ચક્ર। તો કોષ ચક્ર એને કહેવાય કે જે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો છે, એટલે એક કોષમાંથી જે બે કોષ બને છે તો એ કોષ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે, એને કીધું આપણે કોષ ચક્ર, જેને અલગ અલગ આપણે બે તબક્કામાં વહેંચ્યું, એકને કીધું આંતરાવસ્થા અને બીજાને કીધું એમ તબક્કો। ત્યારબાદ એની અંદર પણ અલગ અલગ પેટા તબક્કાઓ આપણને જોવા મળે છે। તો કોષ શરૂઆતમાં જે આંતરાવસ્થામાં પ્રવેશ કરે છે એની અંદર G1, S અને G2 આ ત્રણ પેટા તબક્કાઓ જોવા મળે છે। ત્યારબાદ એ G2 માંથી એમ તબક્કામાં પ્રવેશ કરે છે, એની અંદર પણ અલગ અલગ તબક્કાઓ છે, જેમ કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ। તો આ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈ એક કોષનું કોષ વિભાજન થઈ, કોષ કેન્દ્ર વિભાજન થઈ, કોષરસ વિભાજન થઈ, એક કોષમાંથી નવા બે આપણને કોષ મળે છે, એને કીધું આપણે કોષ વિભાજન। પણ આખો આ વચ્ચે જે કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે એને કહીશું આપણે કોષ ચક્ર। ક્લિયર? તો મનુષ્યની અંદર આ જે
કોષ ચક્ર છે ટોટલ 24 કલાકની અંદર ચાલે છે, એટલે કે એક કોષમાંથી બે કોષ મનુષ્યની અંદર 24 કલાકમાં બને છે. ઈસ્ટમાં એનો સમયગાળો 90 મિનિટ છે અને બેક્ટેરિયા જે સૌથી ઝડપી કોષ વિભાજન પામે છે જેનો સમયગાળો 20 મિનિટ જેટલો છે. ત્યારબાદ આખા ચેપ્ટર ની અંદર આપણે કઈ વસ્તુ સમજવાની છે, જેની શરૂઆત આપણે ગઈકાલે કરી દીધી હતી કે કોષ ચક્ર ની શરૂઆત એક કોષ સૌથી પહેલા શેની અંદર પ્રવેશ કરશે? આંતરાવસ્થા. ત્યારબાદ આ આંતરાવસ્થાની અંદર આપણને અલગ અલગ પેટા તબક્કાઓ જોવા મળે છે, જેની અંદર G1, S અને G2 આ ત્રણ અલગ અલગ પેટા તબક્કાઓમાંથી કોષ પસાર થાય છે અને પછી એક કોષ G2 તબક્કામાંથી M તબક્કાની અંદર પસાર થશે, એટલે કે પ્રવેશ કરશે. તો આજે G1, S અને G2 જે આંતરાવસ્થાના ત્રણ તબક્કા છે એની અંદર કોષની અંદર એવા ફેરફારો થાય છે કે M તબક્કાની અંદર પ્રવેશવા માટેની પહેલાની પૂર્વ તૈયારીઓ કરે છે. તો કેવી તૈયારીઓ કરે છે જે આપણે આગળ હમણાં ભણવાનું છે, પણ અહીંયા M તબક્કાની અંદર પણ જો કોષ કેવા પ્રકારનો છે એ પ્રમાણે એની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ થશે. જો દૈહિક કોષ હશે તો એનું સંભાજન થશે અને જનન કોષ હશે તો એનું થશે અર્ધીકરણ. તો આ સંભાજનને આપણે ઇંગ્લિશમાં માઇટોસિસ કીધું, અર્ધીકરણને આપણે મિયોસિસ કીધું. એટલા માટે માઇટોસિસ અને મિયોસિસ એ બંનેના નામ ઉપરથી આખા તબક્કાને સંયુક્ત રીતે કીધું આપણે M તબક્કો, અને એક કોષ એ તબક્કાની અંદર એક કોષમાં શું થાય છે? કોષ કેન્દ્ર વિભાજન. ત્યારબાદ આ M તબક્કો પૂરો થાય પછી થશે કોષ રસ વિભાજન, જેને કહીશું આપણે સાયટોકાઇનેસિસ. અને એ સાયટોકાઇનેસિસના અંતે આપણને એક કોષમાંથી બે નવા કોષ મળશે. ત્યારબાદ આપણે એ પણ વાત કરી હતી કે સંભાજનની અંદર બાળકોષ અને પિતૃકોષ બંનેની અંદર રંગસૂત્રની સંખ્યા અને પ્રકાર બંને કેવા હશે? સમાન હશે. જ્યારે અર્ધીકરણ થાય છે કોઈ કોષનું તો એની અંદર એ રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? અર્ધી થઈ જાય છે. અને અર્ધીકરણના અંતે આપણને એક કોષમાંથી 4 કોષ મળશે અને સંભાજનમાં એક કોષમાંથી આપણને 2 કોષ મળશે. ત્યારબાદ આપણે શરૂઆત કરી હતી કે આંતરાવસ્થા, તો જે કોષનો કોષ ચક્ર છે તો એની અંદર જે આંતરાવસ્થા વાળો તબક્કો છે તો એ કોષ 95% જેટલો તો સમય શેમાં પસાર કરી દે છે? G1, S અને G2, એટલે કે આંતરાવસ્થામાં કોષ 95% થી વધારે સમય પસાર કરે છે. તો આપણે એવું કહી શકીએ કે મનુષ્યની અંદર જે 24 કલાકમાં આપણે કહીએ કે મનુષ્યની અંદર કોષ વિભાજન છે એનું કોષ ચક્રનો તબક્કો 24 કલાકમાં થાય છે. તો એની અંદરથી એક કોષ 23 કલાક તો શેમાં પસાર કરશે? આંતરાવસ્થામાં કરશે. અને બાકીની 1 કલાકમાં શું થશે? M તબક્કો. તો અહીંયા આપણે આગળ વાત કરીએ કે G1, S અને G2 એની અંદર આ કોષની અંદર કેવા ફેરફારો થાય છે. તો G1 ને આપણે ગેપ 1 પણ કહીએ છીએ, જેને આપણે એમ પણ કહી શકીએ કે તે આંતરાવસ્થાનો કેવો તબક્કો છે? શરૂઆતનો તબક્કો છે, એટલે કે પ્રથમ તબક્કો છે. અને એ પણ મુદ્દો આમાં ખાસ યાદ રાખવાનો છે કે આંતરાવસ્થાના ટોટલ 3 તબક્કા છે એની અંદર સૌથી મોટો તબક્કો કે જેની અંદર કોષ 95% કીધું એમાંથી સૌથી વધારે સમય જીવનમાંથી પસાર કરે છે. અને ત્યારબાદ અહીંયા કોષની વૃદ્ધિ થાય છે એટલા માટે એને ગ્રોથ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અને ગેપ 1 એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ ભવિષ્યનો S અને ભૂતકાળનો M વચ્ચેનો અવકાશ છે. ત્યારબાદ આ જીવન ફેઝની અંદર કોઈ DNA નું સ્વયંજનન થતું નથી. એટલે શું? એટલે કે અહીંયા કોઈ DNA ની માત્રા કે એની જથ્થામાં વધારો થતો નથી. ફક્ત અહીંયા જે DNA ના સ્વયંજનન માટે જે જરૂરી પ્રોટીન, RNA અને જે ઉત્સેચકો છે એનું શું થાય છે? અહીંયા સંશ્લેષણ થાય છે. તો આ એક તબક્કો હતો આંતરાવસ્થાનો શરૂઆતનો તબક્કો. ત્યારબાદ બીજો તબક્કો આંતરાવસ્થામાં આવશે જેનું નામ છે S તબક્કો. S તબક્કો એટલા માટે કીધો છે કારણ કે અહીંયા કોઈકની કોઈક વસ્તુનું શું થાય છે? સંશ્લેષણ થાય છે. તો આને શરૂઆતમાં મુદ્દો આપણે એ પણ લખી શકીએ કે તે આંતરાવસ્થાનો કેટલામો તબક્કો છે? બીજો તબક્કો છે. S તબક્કો જે આંતરાવસ્થાનો બીજો તબક્કો છે તે આંતરાવસ્થાનો
બીજો તબક્કો છે. ત્યારબાદ બીજો મુદ્દો આપણે કોષ ચક્રની આકૃતિ ઉપરથી એ પણ લખી શકીએ કે એસ ફેઝ છે એટલે કે એસ તબક્કો જીવન અને જીટુ ની મધ્યમાં છે. લખી શકીએ આકૃતિ ઉપરથી, કોષ ચક્રની આકૃતિ ઉપરથી આપણે એ પણ લખી શકીએ કે તે જીવન અને જીટુ ની મધ્યમાં થતો તબક્કો છે. મધ્યમાં થતો તબક્કો છે. કોષ શરૂઆતમાં આંતરાવસ્થાના જીવન તબક્કામાં આવશે, ત્યારબાદ જીવનમાંથી એસ તબક્કો. એસ તબક્કો એટલે કે સિન્થેસિસ, તો ગુજરાતીમાં કહેવાય સંશ્લેષણ. તો અહીંયા કોઈક વસ્તુનું સંશ્લેષણ થાય છે એટલા માટે એને એસ તબક્કો કીધો, અથવા તો એને આપણે એમ પણ કહી શકીએ કે તેને સંશ્લેષણ તબક્કો કહે છે. સંશ્લેષણ તબક્કો કહે છે કારણ કે અહીંયા કોઈક વસ્તુનું આપણે સિન્થેસિસ એટલે કે શું કરવાનું છે? સંશ્લેષણ. તો અહીંયા કોનું સંશ્લેષણ થાય છે? તો આ તબક્કાની અંદર જે ડીએનએ ની માત્રા છે, જે ન્યુક્લિક એસિડ છે એની માત્રામાં શું થાય છે? વધારો, એટલે કે એની માત્રા કેવી થાય છે? બમણી થાય છે. એસ તબક્કાની અંદર જે ડીએનએ ની માત્રા છે કેવી થાય છે? બમણી થાય છે. એટલે કે શરૂઆતમાં જ્યારે કોષ જીવન તબક્કામાં હતો, જો એની અંદર ડીએનએ ની માત્રા જો 2 ક્રોમેટિન હશે તો એની માત્રા 2 માંથી કેટલી થઈ જશે? 4C, એટલે કે 4 ક્રોમેટિન. એટલે કે એની માત્રા, જે ડીએનએ ની માત્રા છે કેવી થાય છે? બમણી થઈ જાય છે. એટલે કે અહીંયા શું થાય છે? ડીએનએ નું સ્વયંજનન થાય છે. ડીએનએ નું સ્વયંજનન એસ તબક્કાની અંદર થાય છે. તો એટલા મુદ્દા આની અંદર રાખવાના છે, આ યાદ. ત્યારબાદ અહીંયા જે રંગસૂત્રની સંખ્યા છે એની અંદર કોઈ ફેર પડતો નથી, ખાલી એની માત્રા એટલે કે એની જથ્થો કેવો થાય છે? બમણો થાય છે. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. જે શરૂઆતમાં પ્રવેશ કરેલો જે કોષ છે, શરૂઆતમાં જે જીવન તબક્કામાં પ્રવેશ કરે છે, ત્યારબાદ જીવનમાંથી એસમાં જશે, એસમાંથી જીટુમાં જશે. આને કીધું આપણે આંતરાવસ્થા. અને આ આંતરાવસ્થા દરમિયાન જે જીવનમાંથી એસ તબક્કામાં જે કોષ પ્રવેશ કરે છે, તો અહીંયા જે કોષની અંદર જો 46 રંગસૂત્ર હશે તો એસ ની અંદર પણ એ રંગસૂત્રની સંખ્યા તો એટલી જ રહેવાની છે, પણ એની માત્રા, એની જથ્થો કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર પડતો નથી, પણ એનો જથ્થો કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. ત્યારબાદ આ તબક્કાની અંદર જે તારા કેન્દ્રો છે, તારા કેન્દ્રો કોને કહેવાય? એ બધી વાત, એ બધી અંગિકાઓ તમે ચેપ્ટર નંબર 8 ની અંદર સમજી ગયા છે, જે અહીંયા ફરીથી રિપીટ કરવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા જે તારા કેન્દ્રો છે કેવા થાય છે? બેવડાય છે. એટલે કે એક તારા કેન્દ્રમાંથી કેટલા તારા કેન્દ્રો બનશે? 2. ત્યારબાદ ક્રોમોઝોમની રચનામાં, આગળ જ્યારે ક્રોમોઝોમની રચના કરવાની હશે, નવા રંગસૂત્રો બનાવવાના હશે, ત્યારે એક પ્રોટીનની જરૂરિયાત પડશે જેનું નામ છે હિપ્ટોન. તો આ હિપ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ, હિપ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ પણ એસ તબક્કાની એટલે કે અહીં થાય છે. તો એસ તબક્કાની અંદર આંતરાવસ્થાનો જે એસ તબક્કો છે એની અંદર કોષોની અંદર એટલા ફેરફારો થાય છે. તો શરૂઆતમાં એ વસ્તુ યાદ રાખવાની છે કે તે આંતરાવસ્થાનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો જીવન તબક્કો હતો, ત્યારબાદ એસ તબક્કો. તો અહીંયા બીજો મુદ્દો એ યાદ રાખવાનો છે કે એસ તબક્કો જીવન અને જીટુની મધ્યનો તબક્કો છે. ત્યારબાદ આને એસ એટલા માટે કહેવામાં આવે છે, એસ નું ફૂલ ફોર્મ થશે સિન્થેસિસ, અથવા તો એને ગુજરાતીમાં કહીશું સંશ્લેષણ. તો અહીંયા કોઈક વસ્તુનું કોષની અંદર શું થાય છે? સંશ્લેષણ થાય છે, એટલા માટે આને એસ તબક્કો કીધો છે. તો અહીંયા કોનું સંશ્લેષણ થાય છે? તો અહીંયા ડીએનએ ની જે માત્રા છે બમણી થઈ જાય છે, તારા કેન્દ્રો બેવડાય છે, હિપ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, એટલા માટે આને આપણે કેવો તબક્કો કહીએ છીએ? એસ તબક્કો. ઓકે, ત્યારબાદ જે તબક્કો આવશે, એસ પછી કયો તબક્કો આવશે? જીટુ તબક્કો, જેને આપણે કીધું હતું ગેપ 2.
ત્રીજો તબક્કો આવશે એને કહીશું આપણે G2 તબક્કો, અથવા તો એને શું કહેવાય છે, ગેપ 2. તો પહેલો મુદ્દો તો આપણે એ પણ લખી શકીએ કે તે આંતરાવસ્થાનો કેવો તબક્કો છે, અંતિમ તબક્કો છે. પ્રથમ તબક્કો G1 હતો, બીજો તબક્કો S તબક્કો હતો, અને આ જે G2 તબક્કો છે તે આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે. કે અહીંયા હવે આંતરાવસ્થા કેવી થઈ જશે, પૂરી થઈ જશે. અહીંયાથી હવે કોષ શેની અંદર પ્રવેશ કરશે, એમ તબક્કાની અંદર. ત્યારબાદ અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે જીવન ને એમ લખ્યું હતું કે તે ભવિષ્યનો S અને ભૂતકાળના M વચ્ચેનો તબક્કો છે. ત્યારબાદ S ની અંદર એમ લખ્યું કે તે જીવન અને G2 ની મધ્યમાં રહેલો તબક્કો છે. તો અહીંયા G2 ની અંદર આપણે શું લખી શકીએ કે તે ભૂતકાળનો S અને ભવિષ્યના M તબક્કા વચ્ચેનો અવકાશ છે. એટલા માટે એને શું કીધું આપણે, ગેપ 2. જે આકૃતિમાં જ આપણે બતાવ્યું હતું કે શરૂઆતમાં આવી રીતે આકૃતિ દોરી હતી, જેની અંદર એક તબક્કો હતો આંતરાવસ્થા, જેમાં G1, S અને G2, ને અહીંયા તો M તબક્કો. તો અહીંયા આપણે G2 કોની વચ્ચે છે, તો એ છે ભૂતકાળનો S અને ભવિષ્યના M વચ્ચેનો અવકાશ છે. એટલા માટે આપણે કીધું ગેપ 2. ત્યારબાદ અહીંયા કેવા ફેરફારો થાય છે કોષની અંદર, તો તેમાં સંભાજન માટે જે જરૂરી, અહીંયા આગળ જે M તબક્કો થાય છે એને શું કહીશું આપણે, સંભાજન. જો કોષ દેહિક કોષ હશે તો સંભાજન થશે, અથવા તો અર્ધીકરણ. તો સમજી લો કે અહીંયાથી જે કોષ આગળ પસાર થાય છે એ દૈહિક કોષ છે, તો એની અંદર શું થવાનું છે, સંભાજન. તો અહીંયા જે સંભાજન માટે જે જરૂરી પ્રોટીન છે, એ જરૂરી પ્રોટીનનું શું થાય છે, અહીંયા સંશ્લેષણ થાય છે. સંભાજન માટેના, ત્રીજો મુદ્દો આપણે આમાં એ યાદ રાખવાનો છે કે સંભાજન માટેના જે જરૂરી પ્રોટીન છે, જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ આ G2 તબક્કાની અંદર થાય છે. ત્યારબાદ અહીંયા જે સૂક્ષ્મ નલિકાઓ જે તારા કેન્દ્રમાંથી, કોષ છે, કોષની અંદર આપણને જોવા મળશે તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર હશે. ત્યારબાદ અહીંયા જે તારા કેન્દ્રમાંથી જે સૂક્ષ્મ નલિકાઓનું જે નિર્માણ થાય છે, એ સૂક્ષ્મ નલિકાના નિર્માણ માટે જરૂર પડશે ટ્યુબ્યુલિન પ્રોટીન. એ ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ પણ કોના અંદર થાય છે, G2 તબક્કાની અંદર. તો અહીંયા એક મુદ્દો એ યાદ રાખવાનો છે કે સૂક્ષ્મ નલિકાના નિર્માણમાં જે જોવા મળે છે પ્રોટીનનું નામ છે ટ્યુબ્યુલિન. તો આ ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ. તો એટલા મુદ્દા અથવા તો એટલી પ્રક્રિયા કોષની અંદર કયા તબક્કાની અંદર થાય છે, G2 તબક્કાની. શરૂઆતમાં તો એનું સ્થાન બતાવવાનું કે G2 તબક્કો આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, તો G2 તબક્કો આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે. ત્યારબાદ ભૂતકાળનો S અને ભવિષ્યના M તબક્કા વચ્ચેનો અવકાશ છે. એટલા માટે એને આપણે ગેપ 2 અથવા તો શોર્ટમાં કીધું એને આપણે G2 તબક્કો. ત્યારબાદ સંભાજન. હવે અહીંયા આંતરાવસ્થા પૂરી થશે, ત્યારબાદ હવે કોષ શેના અંદર પ્રવેશ કરશે, M તબક્કો. M તબક્કાની અંદર આપણને માઇટોસિસ અને મિયોસિસ, સંભાજન અને અર્ધીકરણ બંને જોવા મળશે. જો કોષ દૈહિક કોષ હશે તો એનું સંભાજન થશે. તો એ સંભાજનની અંદર જે જરૂરી પ્રોટીન છે, આગળ કોષનું જો સંભાજન કરવું હોય, કોષ કેન્દ્ર વિભાજન કરવું હોય, આગળના સંભાજન માટેના તબક્કાની અંદર જે જરૂરી પ્રોટીન છે, એ જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ G2 તબક્કાની અંદર થાય છે. ત્યારબાદ તારા કેન્દ્રમાંથી જે સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થાય છે, સૂક્ષ્મ નલિકા નિર્માણ માટે જે જરૂરી ટ્યુબ્યુલિન પ્રોટીન છે એનું પણ સંશ્લેષણ G2 તબક્કાની અંદર થાય છે. ત્યારબાદ કેટલાક કોષ એવા હશે જે કોષની વૃદ્ધિ, એની અંદર આ બધી વસ્તુઓ જોવા મળશે, પણ એનું આગળ વિભાજન એટલે કે એનું આગળ સંભાજન નહીં થાય. તો એક કોષ એક અલગથી નવા તબક્કાની અંદર પ્રવેશ કરે છે જેનું નામ છે G0.
એ અવસ્થાનું નામ છે G0. કેટલાક તબક્કાનું કેટલાક કોષોનું આગળ શું નથી થતું, કોષ વિભાજન નથી થતું, જેનું સંભાજન કે અર્ધીકરણ નથી થતું. એટલે કે હવે કોષનો જે કોષ ચક્રનો જે તબક્કો છે એમાંથી શું થશે, બહાર નીકળશે અને શેની અંદર પ્રવેશ કરશે, G0 તબક્કા. તો એ G0 અવસ્થા કોને કહીશું આપણે, તો એક અવસ્થા યાદ રાખવાની છે, કોષ ચક્રની અંદર એનો સમાવેશ થતો નથી, એમાંથી બહાર નીકળીને એક અલગ અવસ્થામાં પસાર થાય છે, જેની અંદર એ હવે સ્થાયી થઈ જશે, એનું આગળ કોષ વિભાજન થશે નહીં. તો એવી અવસ્થાને કહીશું આપણે G0 અવસ્થા. તો આ જે G0 અવસ્થા છે એને નિષ્ક્રિય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, નિષ્ક્રિય અવસ્થા. તો આ G0 અવસ્થામાં કોષ ક્યારે પ્રવેશ કરશે અને કેવા કોષો જે G0 અવસ્થામાં પસાર કરે છે અથવા તો પ્રવેશ થાય છે એનું, તો જે આપણા હૃદયના કોષો છે, એટલે કે એને કહીશું આપણે હૃદકોષો. હૃદકોષો અને કેટલાક ચેતાકોષો જે જીવન તબક્કામાંથી સીધા જ એનો પ્રવેશ એની અંદર થાય છે G0 અવસ્થા. એટલે કે જીવનમાંથી શેની અંદર જાય છે, G0 માં પ્રવેશ કરે છે. જે એક પ્રકારની નિષ્ક્રિય અવસ્થા છે અથવા તો એને નિષ્ક્રિય તબક્કો પણ કહેવામાં આવે છે. અહીંયા જે કોષ છે, કોષ એ જીવન તબક્કામાંથી બહાર નીકળીને એક કોષ જે G0 અવસ્થામાં પ્રવેશ કરે છે એ ચયાપચયની દ્રષ્ટિએ એની અંદર ચયાપચયની પ્રક્રિયા તો કેવી હશે, શરૂ હશે, પણ એનું આગળ કોષ વિભાજન થતું નથી. એટલા માટે આ જે અવસ્થા છે એને કહીએ છીએ આપણે નિષ્ક્રિય અવસ્થા. ઓકે, તો અહીંયા આપણું જે આંતરાવસ્થા છે, કોષ ચક્રનો જે શરૂઆતનો તબક્કો જેને કીધું આપણે આંતરાવસ્થા. ટોટલ કોષ ચક્રને આપણે મેઇનલી બે ભાગમાં વિભાજિત કર્યું, એકને કીધું આંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેસ અને બીજો છે એમ તબક્કો. તો અહીંયા આંતરાવસ્થા આપણી કમ્પ્લીટ થાય છે, જેની અંદર જે ત્રણ પેટા પ્રકારો છે, પેટા તબક્કાઓ છે, G1, S અને G2. એની અંદર કોષની અંદર કઈ વસ્તુનું સંશ્લેષણ થાય છે, કોની કોની વચ્ચેનો જે તબક્કો છે, શરૂઆતનો તબક્કો કોને કહેવાય, મધ્ય તબક્કો કોને કહેવાય, અંતિમ તબક્કો કોને કહેવાય, બધાય મુદ્દા આપણે આ આંતરાવસ્થાની અંદર યાદ રાખવાના છે. ત્યારબાદ એક અલગથી ટોપિક છે G0 અવસ્થા અથવા તો નિષ્ક્રિય અવસ્થા અથવા તો નિષ્ક્રિય તબક્કો, જે હૃદકોષો અને ચેતાકોષોની અંદર જોવા મળે છે, જેની અંદર કોષ જીવનમાંથી બહાર નીકળીને આ નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશ કરે છે. અહીંયા એક કોષનું કોષ વિભાજન આગળ થતું નથી, પણ એ ચયાપચયની દ્રષ્ટિએ કેવો હોય છે, સક્રિય હોય છે. ઓકે, તો હવે જે આપણો ટોપિક છે એ આવશે એમ તબક્કો. એટલે કે એની અંદર આપણે ભણવાનું થશે સંભાજન અને અર્ધીકરણ. જો દૈહિક કોષ હશે તો એનું સંભાજન થશે, જનન કોષ હશે તો એનું શું થશે, અર્ધીકરણ થશે. ક્લિયર અહીંયા સુધી? તો આપણે આગળ વધીએ. તો એ પહેલા વાત કરીએ માસ્ટર ક્લાસ. તો ધોરણ 9, 10 અને ઓકે, તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સ ની અંદર લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલ ની અંદર ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના માસ્ટર ક્લાસ ની અંદર જોઈન થવા માંગતા હોય, માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવવા માંગતા હોય, તો અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444540 પર કોન્ટેક્ટ કરી તમે માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ હવે વાત કરીએ એમ તબક્કો. તો એમ તબક્કો એટલા માટે કીધો કારણ કે આની અંદર બે તબક્કાઓ અલગ અલગ રીતે થશે. જેવો કોષનો પ્રકાર છે એવી રીતે કોષ આગળ વધશે. જો એમ તબક્કાની અંદર આપણને માઇટોસિસ એટલે કે સંભાજન પણ જોવા મળશે અને બીજું જોવા મળશે મિયોસિસ એટલે કે અર્ધીકરણ. તો પહેલા આપણે વાત કરવાની છે માઇટોસિસ એટલે કે સંભાજન. તો અહીંયા સંભાજન કોનું થશે, ખાસ યાદ રાખવાનું, તો એ થશે દૈહિક કોષોનું. તો
તો સંભાજનમાં આપણને જોવા મળશે કોષ કેન્દ્ર વિભાજન, એટલે કે કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એક કોષ કેન્દ્રની સંખ્યા કેટલી થઈ જશે? ડબલ થઈ જશે. એટલે અહીંયા જોવા મળશે આપણને કોષ કેન્દ્ર વિભાજન. ત્યારબાદ એ સંભાજન પૂરું થશે, ત્યારબાદ એક કોષ કેન્દ્ર વિભાજન પામેલા કોષનું આગળ થશે કોષ રસ વિભાજન. બીજું આપણને જોવા મળશે સંભાજન બાદ કોષ રસ વિભાજન, અથવા તો એને કહીશું આપણે સાઇટોકાઇનેસિસ. ત્યારબાદ એક કોષ રસ વિભાજન પૂરું થશે, ત્યારબાદ એ સંભાજનમાંથી એક કોષ બહાર નીકળીને એક કોષમાંથી કેટલા કોષ મળશે આપણને? 2 કોષ. તો આ જે સંભાજન પ્રક્રિયા છે એક સળંગ પ્રક્રિયા છે, પણ અહીંયા આપણને સારી રીતે સમજી શકીએ એટલા માટે આપણને એને અલગ અલગ પેટા પ્રકારોમાં, પેટા તબક્કાઓમાં વહેંચેલું છે. પણ આજે એમ તબક્કો છે એ આંતરાવસ્થા પૂરી થશે એટલે સીધો કોષ એમ તબક્કામાં પ્રવેશ કરશે, એટલે કોષની અંદર બધા ફેરફારો થશે. તારા કેન્દ્રો છે એ પોતાની અલગ અલગ દિશાઓમાં આગળ વધશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં. ત્યારબાદ એ તારા કેન્દ્રોમાંથી સમસૂત્રી ત્રાકનું નિર્માણ થશે. તો એ કોષ કેન્દ્ર વિભાજન કરશે, ત્યારબાદ નવા કોષો મળશે. તો આ બધી પ્રક્રિયા છે એમ તબક્કા બાદની, આ એક સળંગ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સળંગ પ્રક્રિયા છે. પણ આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ, આપણે આ બધી વસ્તુઓ સારી રીતે સમજી શકીએ એટલા માટે અહીંયા આપણને પેટા તબક્કાઓની અંદર બધી વહેંચેલી છે બધી વસ્તુ, કે આવો આવો કોષની અંદર ફેરફારો થાય છે. પણ આજે એમ તબક્કો છે કેવી પ્રક્રિયા છે? એક સળંગ પ્રક્રિયા છે. પણ એ સંભાજનને આપણે ટોટલ કેટલા તબક્કાઓમાં વહેંચીએ છીએ? 4 તબક્કામાં. પહેલા તો એ તબક્કાના નામ યાદ રાખી લ્યો. તો પહેલો તબક્કો છે એને કહીશું આપણે પ્રોફેઝ. ત્યારબાદ બીજો તબક્કો આવશે એને કહીશું આપણે મેટાફેઝ. ત્યારબાદ આવશે એનાફેઝ અને ચોથું આવશે ટેલોફેઝ. અથવા તો આના ગુજરાતી નામ પણ યાદ રાખવાના છે. પ્રોફેઝ ને કહીશું પૂર્વાવસ્થા, મેટાફેઝ ને કહીશું આપણે ભાજના અવસ્થા, ત્રીજું આવશે ભાજનોત્તરાવસ્થા, અને લાસ્ટ ટેલોફેઝ ને કહીશું આપણે અંત્યાવસ્થા. આ અંત્યાવસ્થા પૂરી થશે પછી થશે સાઇટોકાઇનેસિસ, એટલે કે કોષ રસ વિભાજન. ટેલોફેઝ ની અંદર જે કોષ છે એની અંદર તમે જોશો તો એની અંદર આપણને કોષ તો એક જ જોવા મળશે, પણ એની અંદર કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હશે? ડબલ હશે. ત્યારબાદ પછી એક કોષનું તમે ખાલી કોષ રસ વિભાજન કરશો એટલે તમને એક કોષમાંથી 2 કોષ મળશે. ઓકે, તો આવી રીતે આપણે આગળ પ્રોફેઝ સમજશું, એટલે કે પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એની અંદર કોષની અંદર કેવા ફેરફારો થાય છે અને કઈ રીતે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બને છે. તો એની અંદર આપણે વાત કરીએ. પહેલો જે તબક્કો છે પૂર્વાવસ્થા. પહેલા તબક્કાની વાત કરીએ તો પૂર્વાવસ્થા. તો આ પૂર્વાવસ્થા છે એની અંદર જે શરૂઆતનો કોષ હોય, તો આ શરૂઆતનો કોષ શેમાંથી આવ્યો હશે? કોષ ચક્ર યાદ કરો જે આગળ આપણે સમજી ગયા. તો કોષ ચક્રમાં જે આંતરાવસ્થા પૂરી થાય, તો આંતરાવસ્થા દરમિયાન જો એ દૈહિક કોષ હશે તો એ કોષ હવે પ્રવેશ કરશે એમ તબક્કાનો, જે સંભાજન વાળો તબક્કાનો જે શરૂઆતનો તબક્કો છે એને કહીશું આપણે પૂર્વાવસ્થા. તો આ જે શરૂઆતનો કોષ તમે જોશો તો એની અંદર આપણને જે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે, કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે આપણને કેવા સ્વરૂપે જોવા મળશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. આવી રીતે એની અંદર રંગસૂત્ર દ્રવ્ય હાજર હશે. કોઈ એકલ રંગસૂત્રો આપણે વ્યવસ્થિત જોઈ શકીએ એવા રંગસૂત્રો આની અંદર આપણને પૂર્વાવસ્થાના કોષમાં જોવા મળતા નથી. એટલે કે અહીંયા કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય આપણને કેવું જોવા મળશે? વીંટળાયેલ. તો આ પૂર્વાવસ્થાની અંદર જે કોષ પ્રવેશ થાય છે એ કોષ કંઈક આવો આપણને દેખાશે. ત્યારબાદ હવે આ પૂર્વાવસ્થાની અંદર આ જે કોષ પ્રવેશ થાય છે એ કોષમાં શું થશે? રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થશે.
શરૂઆતમાં પૂર્વાવસ્થામાં એ રંગસૂત્ર દ્રવ્યનું શું થશે? ઘનીકરણ. એનો મતલબ કે હવે બધાય નજીક નજીક આવશે અને રંગસૂત્ર બનવાનું સ્ટાર્ટ થશે. એટલે કે આપણે રંગસૂત્રની આકૃતિ તમે જોઈ હશે, આઈ થિંક આગળ આવી ગઈ હશે, ચેપ્ટર નંબર 8 ની અંદર આવી ગઈ છે. તો આવું આપણને જે રંગસૂત્ર આપણને જોવા મળે છે, તો એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ બાદ ધીમે ધીમે આપણને આવા રંગસૂત્ર એક કોષની અંદર દેખાવાના ચાલુ થશે. તો આ રંગસૂત્ર જે બને છે એની અંદર મધ્યમાં જે ભુજાઓ જોડાયેલી છે એને કહીશું આપણે સેન્ટ્રોમિયર. અને બે એકલ સૂત્રો આપણને જોવા મળશે. તો આવી રચના રંગસૂત્રની બનવાની સ્ટાર્ટ કેમાં થશે? પૂર્વાવસ્થામાં. શરૂઆતનો કોષની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય છે કંઈક વીંટળાયેલું જોવા મળે છે. ત્યારબાદ હવે જે કોષ, આ શરૂઆતનો કોષ જે પૂર્વાવસ્થામાં પ્રવેશ કરે છે એની અંદર શરૂઆતમાં શું થશે? રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ. ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે એસ તબક્કાની અંદર જે તારા કેન્દ્રો છે કેવા થાય છે? બેવડાય છે. આપણે આગળ અભ્યાસ કરી ગયા કે એસ તબક્કામાં શું થાય છે? તારા કેન્દ્ર બેવડાય છે. આ એક મુદ્દો એની અંદર આપણે લખ્યો તો યાદ હોય તો. એટલે કે તારા કેન્દ્ર જે કોષની અંદર એક હતું એટલે એની સંખ્યા કેટલી થઈ જશે? 2. તો એસ તબક્કામાં જે બેવડાયેલ તારા કેન્દ્ર છે એ બંને તારા કેન્દ્ર એકબીજાથી વિરુદ્ધ ધ્રુવો તરફ શું થશે? ગતિ કરશે. એસ તબક્કાની અંદર જે બેવડાયેલ તારા કેન્દ્ર છે એ એકબીજાની વિરુદ્ધ ધ્રુવો પર શું કરે છે? ગતિ કરે છે. એટલે કઈક કોષમાં કેવું જોવા મળે છે? એટલે આપણો કોષ હતો, એક કોષના કોષ કેન્દ્રમાં થોડોક મોટો દોરો એટલે તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ સમજવાની છે. પેલા તો આપણો જે કોષ હતો, એક કોષની અંદર જે શરૂઆતનું કોષ હતો એની અંદર રંગસૂત્ર દ્રવ્ય આવું હતું. ત્યારબાદ એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થશે એટલે એની અંદર આપણને રંગસૂત્રો કંઈક આવા દેખાવાના સ્ટાર્ટ થઈ જશે. એટલે કે વચ્ચે સેન્ટરમાં સેન્ટ્રોમિયર હશે અને બે એકલ સૂત્રો રંગસૂત્ર જોવા મળશે. ત્યારબાદ એની અંદર જે બેવડાયેલ તારા કેન્દ્રો હતા, ફોર એક્ઝામ્પલ કે આ તારા કેન્દ્રો છે,